બોલો ભારત માતા કી વંદે। આ બે વાક્ય તમે રાહુલ ગાંધીની સભામાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। કોણ જાણે એમને બોલતો શું ચૂક આવે છે કે કોણ આડું આવે છે એમને। મને લાગે છે એમને એમના સંસ્કાર જ આડા આવતા હશે। જે ધરતી પર તમે ઉછર્યા છો, જે ધરતીનું લૂણ ખાધું છે, અને તમે એમ કહો છો કે તમારા બાપ દાદા અહીંયા આગળ બલિદાન આપ્યું છે, એ ધરતીના ગુણગાન ગાતા તમને શું આડું આવે? માત્ર સંસ્કાર જ આડા આવે, બીજું કાંઈ જ આડું ના આવે। બોલો જય સ્વામિનારાયણ। મને જે ધરતી પર આશાપુરા માં બિરાજમાન છે, એ કચ્છની ધરતીને હું વંદન કરું છું। આ જેસલ તોરલની ભૂમિ છે। આ હાજી પીર જેવા ઓલિયા અને દાદા મેકરણ જેવા સંતની ભૂમિ છે। આ શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન ક્રાંતિકારીની ભૂમિ છે। આ કોઈ પણ કુદરતી આફતને અવસરમાં પલટી નાખતા, ખમીર બનતા, જોમ બનતા, પથ્થરને લાત મારીને પાણી પેદા કરતા કચ્છી માડુની ભૂમિ। મને આ કચ્છમાં જ્યારે જ્યારે આવું છું, સોગંદથી કહું છું, મને મારા અત્યારે રૂવાડા ઊભા થઈ ગયા છે। કારણ કે આ ધીંગી પ્રજાની ભૂમિ છે। જેટલી ધીંગી પ્રજા છે એટલી જ પ્રેમાળ પ્રજા છે, એટલી જ હૂંફ આપનારી પ્રજા છે। અને મને કચ્છ બીજી એક રીતે પણ બહુ ગમે છે કે મારા હેરાફેરીના રાઇટર નીરજ વોરા જે બહુ જ કાચી ઉંમરમાં અવસાન પામ્યા હમણાં 1 વર્ષ પહેલા, આ એની પણ ભૂમિ છે, એ પણ કચ્છના છે। તો એમને પણ યાદ કરું છું। અને કચ્છ ન હોત તો નરેન્દ્ર મોદી પણ ન હોત। આનું સીધું કારણ એ છે, કચ્છમાં ભૂકંપ આવ્યો અને નરેન્દ્ર મોદી આપ સૌની સાથે મળીને જે કામ કર્યું, જે કચ્છ ઊભું થયું, કચ્છને ઊભું કર્યું, એ જોઈને અટલ બિહારી વાજપેયીજીએ એમને ગુજરાતના સીએમ બનાવ્યા। તમે વિચાર કરો, આ ફડવીર પહેલી વાર વિધાનસભામાં જાય છે, સીધા સીએમ બનીને જાય છે। અને સીએમ બનીને એમણે જે કામ કર્યું, અને પછી સીધા પાર્લામેન્ટમાં ગયા પ્રધાનમંત્રી બનીને। એટલે આ કઈ કુંડળી છે, આ કઈ રેખા છે એમના હાથમાં? વિધાનસભામાં જાય ત્યારે સીધા સીએમ બનીને, અને પાર્લામેન્ટમાં જાય ત્યારે સાથે સીધા પીએમ બનીને જાય। એટલે આ કચ્છની ધરતી જો ન હોત, કચ્છમાં જો કચ્છ ન હોત તો નરેન્દ્ર મોદી સાહેબ પણ ન હોત। અને બીજી એક વાત તો, કચ્છ મોદી સાહેબના કલેજાનો ટુકડો છે। હું તમને કારણ સાથે કહું છું, અમે 2009-2010માં જ્યારે સીએમ હતા, ત્યારે અમે જ્યારે ગુજરાતમાં જઈએ ત્યારે કોણ જાણે કેમ અમને એ માણસને મળવાનો થતો। અમારે કોઈ પોલિટિકલ એવી ધગશ નહોતી કે અમારે એવા કોઈ અભરખા નહોતા કે અમારે કોઈ કારકિર્દી નહોતી બનાવવી, પણ મોદી સાહેબને મળું। કારણ કે મોદી સાહેબ જોડે તમે સત્સંગ કરો એટલે બે વસ્તુ તમે જાણીને જાઓ, તમારામાં દેશભક્તિની ઉર્જા રહે। અને જ્યારે મોદી સાહેબને અમે મળીએ ત્યારે મોદી સાહેબ ઘણીવાર કહે, પરેશભાઈ કંઈ કરવું તો કચ્છમાં કરો યાર, તમે કચ્છ માટે કંઈ કરો। અને હોંશે હોંશે એ માણસ કચ્છની વાતો કરે કે જુઓ મેં કચ્છમાં હમણાં આજે રણોત્સવ થાય છે, એના ફોટોગ્રાફ મને દેખાડ્યા કે અમે આ કરીએ છીએ, અમે પેલું કરવા માંગીએ છીએ। અને કચ્છ માટે એમને કેવો ભાવ હશે કે એક જગ્યાએ બોલ્યા છે, મને હમણાં વિનોદભાઈએ કહ્યું, કચ્છ માટે મોદી સાહેબ એવું બોલ્યા છે કે કાં તો હું મારા પૂર્વ જન્મમાં કોઈ કચ્છી માના કુખે જન્મ્યો હોય, કાં મારા પુનર્જન્મમાં હું કોઈ કચ્છી માના કુખે જન્મવાનો હોય। આટલો પ્રેમ, આટલો નાતો, આવો સંબંધ, આવો લગાવ મોદી સાહેબના કચ્છની ધરતી માટે છે। તો આવા કચ્છની ધરતી પર આવીએ ત્યારે અમારા રૂમે રૂમે થનગનાટ થતો હોય છે।
અમને શેર લોહી ચડતું હોય છે. આજે આ કચ્છની ધરતી પર બે બ્રાહ્મણ આવ્યા છે. એક નકલી બ્રાહ્મણ છે અને હું અસલી જનોઈધારી બ્રાહ્મણ છું. કચ્છની જનતાને તમે શર્ટ ઉપર જનોઈ પહેરો એનાથી ન થાય. તમે જનોઈ પહેરો કે ન પહેરો, તમારામાં બ્રાહ્મણના સંસ્કાર જ ન હોય તો વાત બને જ નહીં. એ કચ્છની ધરતી, કચ્છી માળવો સારી પેઠે જાણે છે. હમણાં રાહુલ બાબાની સભાપતિ અને અમારા કોંગ્રેસના મિત્રો, રાહુલ બાબા બોલો કે પપ્પુ બોલો, એકનું એક જ છે. તમે જોયું હશે, મને એક મારા મિત્ર છે, પીડિયાટ્રિશિયન છે, એમણે કહેલું કે આ રાહુલ જ્યારથી પોલિટિક્સમાં આવ્યા છે ને ત્યારથી લોકોએ પોતાના છોકરાનું નામ રાહુલ પાડવાનું બંધ કરી દીધું. બાકી શાહરૂખ ખાન પછી લોકો છોકરાના નામ રાહુલ જ રાખતા હતા. આ આવ્યો છે ને પછી રાહુલ નામ પડવાનું બંધ થઈ ગયું છે. હમણાં જયારે સભાપતિ ને અમુક કોંગ્રેસના મિત્રો હસતા હસતા બહાર આવતા હતા, એટલે અમે પૂછ્યું કે શું થયું ભાઈ, શું જોક કર્યો પેલા? તો પેલો કે ના, એમ અલગથી જોક નથી કે, તો જે હોય છે એને જ તમારે જોક સમજવાનો. એટલે આવી હાલત છે. તો આપણે શ્રી મોદી સાહેબની યોજનાઓ વિશે ઘણા બધા વાતો કરેલી છે. 2 કે 3 યોજનાની પાછળ હું તમને ભાવાર્થ સમજાવું. હું એક્ટર છું એટલે હું બિટવીન ધ લાઇન્સ વાંચવાની મારી આદત છે. હવે આપણે સ્વચ્છતા યોજના જે છે, સ્વચ્છતા યોજના એટલે શું છે બધાને ખબર છે ભાઈ, ચોખ્ખું રાખવાનું, બીમારી ન થાય, કોઈ રોગચાળો ન ફેલાય, બધું. પણ તમે એ જોયું છે કે તમે આપણા નોર્મલી શું હોય છે કે આપણે આપણું ઘરનું વાસીદું વાળીએ, ઝાડુ કાઢીએ અને કચરો પછી શેરીમાં ફેંકી દઈએ, ગલીમાં ફેંકી દઈએ. આપણને એમ જ છે કે આપણું ઘર ચોખ્ખું એટલે ચોખ્ખું. પણ આપણે મૂર્ખના જામ એ નથી સમજતા કે આ ચોખ્ખા ઘરમાંથી આપણે બહાર જવાના છીએ. આપણી ગલી ગંદી છે, આપણી શેરી ગંદી છે, આપણું શહેર ગંદુ છે, એમાંથી પાછા આપણે આપણા ઘરે આવવાના છીએ. તો મોદી સાહેબ કહે તમે બધું સ્વચ્છ રાખો તો કમસે કમ આપણામાં એક ભાવના તો આવે કે આ દેશ મારો છે, આ ગલી પણ મારી છે, આ શેરી પણ મારી છે. આ એ ભાવના પણ કહેવાય ઓટોમેટિક. એ સ્વચ્છતા યોજનાનો મૂળ સાર છે. જનધન યોજના. જનધન યોજના એટલે શું? તું ગરીબોના ખાતા ખુલે એમ નહીં, ગરીબોના ખાતા તો ખુલે, ગરીબ પગભર થાય, ગરીબમાં ગરિમા જે છે એ આવે. ઘણી વાર તમે હિન્દી પિક્ચરોમાં જોયું હશે, મેં વિલનના રોલ કર્યા છે કે કનૈયાલાલ જેવો મુનશી હોય કે જે ગરીબો પાસેથી એમના બધા ખેતર ને બધા ધન ને બધું પશુધન લઈ લે અને પછી એને વ્યાજમાં એને ડૂબાડી દે. આજે મોદી સાહેબે ગરીબોની જિંદગીમાંથી આવા કનૈયાલાલ, આવા અમરીશ પુરી, આવા ગુલશન ગ્રોવર, આવા સદાશિવ અમૃપર કાયમ માટે કાઢી નાખ્યા. એ આવા શરાફીઓનો એમણે એકડો સાફ કરી નાખ્યો છે. એમણે ગરીબોને ગરિમા આપી છે. આ મોદી સાહેબે જે ગરીબો માટે કામ કર્યું છે, તમે વિચાર કરો આ કઈ માનસિકતા હશે. તમે ચાય વાળો કહો છો એટલે ચાય વાળો એટલે શું? એ તો નીચે જોવાની વાત છે કે આ તો ચાય વાળો થઈ ગયો, રીતે પ્રધાનમંત્રી બને. એ તો એમને હાડોહાડ વ્યાપી ગયું છે, કારણ કે એ તો પોતાના બાપની જાગીર સમજતા હતા. એમાં ચાય વાળો ક્યાંથી ઘૂસી ગયો? ચાય વાળો ઘૂસી ગયો તો જવા દો, ચાય વાળાએ એમને ભોં ભારે પાડી દીધી છે. એટલે આપણે તો મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે અને કોંગ્રેસ વાળાના પગ પણ મજબૂત કરવાના, જેથી ઝડપથી ભાગી શકે. તમે વિચાર કરો કે આ ચાય વાળાની વાત આવે છે, એ કહે છે કે પકોડા વેચવા એ કોઈ ધંધો છે? કોઈ માણસ મહેનત કરીને કમાતું હોય એ એમને ગળે જ નથી ઉતરતું. કોઈ સ્વમાની રીતે રૂપિયો કમાતું એમને સમજાતું જ નથી. હવે અમારા મીઠીબાઈ કોલેજની સામે, NM કોલેજની સામે ઘણા બધા મુંબઈ આવતા જતા હશે આમાંથી, તો એની સામે હરિભાઈ પાવડા વાળો છે, એ પણ વડા જ વેચે છે. શેર બજારની અંદર એક કાંજી વડા વેચવા વાળો માણસ હતો, જે 11 વાગે આવે અને 1 વાગે એના બધા વડા વેચાય. સાહેબ, એના છોકરાઓ અમેરિકામાં ભણે છે. તમે વિચાર કરો, આ માણસ વડા વેચીને આ ધંધો કર્યો છે. હરિભાઈ ગાડીમાં આવે છે અને સામે 10 દુકાનો લગાડી છે
એટલે દરેક મીઠીબાઈનો કોઈ એકે છોકરો સ્ટુડન્ટ એવો નહીં હોય, NM કોલેજનો એકે સ્ટુડન્ટ એવો નહીં હોય. એ આખા સમગ્ર પાર્લા વેસ્ટમાં ઓછામાં ઓછા 2,000 થી 3,000 સ્ટુડન્ટ હોય છે ગમે ત્યારે. એ દરેક જણાએ પાઉં વડા ખાધા હશે, વડા ખાધા હશે. અને પેલો રૂઆબથી જીવે છે. મારો એક ફ્રેન્ડ છે, એન્જિનિયર છે, એનું નહોતું ચાલતું, એને જે માનભેર કોઈ નોકરી મળતી નહોતી, એને ધંધો શરૂ કર્યો. ધંધો છોકરા આજે લંડન અને કેનેડામાં એની ઓફિસો છે. એટલે આ લોકોનું તમે ચોરી કરીને કમાઓ તો તમે સજ્જન છો. તમે સ્વમાની રીતે ધંધો કરો તો તમે સજ્જન નથી. એટલે આ જે મજાક ઉડાવવાની જે વાત છે, મોદી સાહેબે એમ કહેલું હતું કે રોજગાર ન હોવો જોઈએ, એમ નહીં, તમે કોઈ પણ જગ્યાએ રોજગાર પેદા કરી શકો છો, તમે બીજાને પણ રોજગાર આપી શકો છો. મુદ્રા યોજના શું છે? મુદ્રા યોજનાની વાત અમને ગળે જ નથી ઉતરતી કે તમે બીજાને કોઈ પણ કોલેટરલ વગર તમે લોન આપો, એમાંથી એ માણસ કરી શકે. કેટલી મોટી વસ્તુ સાહેબ. દરેક ગરીબ, મેં પોતે મારે 8 લાખ રૂપિયાની લોન જોઈતી હતી 85-86 માં. અમારે ધરમ ધક્કા ખાવા પડે તો કેટલા બેંકના, કેટલા વાર પહેલા ને ભાઈ બાપા કરવા પડેલા, મેનેજરને મીઠાઈ આપવી પડે અને પૂછવું પડે તારા બાબાનું નામ શું ને તારી બેબીનું નામ શું, ખોટા પંપાળવા પડે. અહીંયા 34,000 27,000 લોકોને મુદ્રા યોજનામાં લોન મળી છે. આ રીતે તમને એ સ્વમાનથી જીવતા શીખવાડે છે. અને તમે વિચાર કરો, આ અમુક અડધિયાઓ જે અમુક ફાટેલી નોટો જે છે એમની, એ બધી ફાટેલી નોટો કમ્પ્લેન કરી હતી કે આ માણસને તમે વિઝા ન આપો. અમેરિકાના વિઝા ન આપવા માટે આ લોકોએ પિટિશનો કરેલી હતી, 65 જણાએ. ત્યારે વાત છે 2013 ની વાત. હું મોદી સાહેબ વિશેની વાત કરું તમને. 2013 મારું નાટક હતું ડિયર ફાધર, અમેરિકામાં પતાવીને હું ઘરે આવ્યો અને નાટકમાં 2 સીન એવા આવતા હતા જેમાં મોદી સાહેબના નામનો ઉલ્લેખ થતો હતો. અને અમેરિકાના આપણે ગુજરાતીઓ ને જે એશિયનો જે છે એ લોકો મોદી સાહેબનું નામ આવે એટલે જોશભેર તાળીઓ પાડતા હતા. અને 2 વાર નાટકમાં થતું હતું. 2 વાર એમનું નામ હતું, 2 વાર પ્રચંડ તાળીઓ પડતી હતી. અમે જેવા અહીંયા આગળ આવ્યા ને મેં મોદી સાહેબને ફોન કર્યો. મેં કહ્યું મોદી સાહેબ, આ લોકોએ તમારા વિશે ત્યાં પિટિશન કરેલી છે કે તમને વિઝા નહીં આપવાની. અને રાત્રે લગભગ 11-11:30 ની વાત કરું છું. મેં 8-8:30 ફોન કર્યો તો એમનો 11-11:30 રિટર્ન ફોન આવ્યો કે બોલો પરેશ બાબુ શું વાત હતી. મેં કહ્યું સાહેબ મારે આવું થયેલું તો નાટકમાં. તો મને એ વિચાર આવે છે કે આપણે શું કામ ઓપિનિયન પોલ ત્યાં ન લઈએ જેથી ઓબામાને ખબર પડે કે મોદી સાહેબ કેટલા પોપ્યુલર છે, કેવા સારા લીડર છે, કેટલા લોકમાન્ય છે, કે જેથી આજે અડધિયાઓ જે તમારે પિટિશન કરેલી છે એમને બરાબર જવાબ આપી શકે. તો મને કે પરેશ બાબુ કેટલા વાગ્યા છે? મેં કહું સાહેબ થયા છે 11-11:30. અરે સુઈ જાઓ ને ભલા માણસ. એ લોકો એમનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. આ લોકોનું સાંભળતા રહીએ. આ લોકો તો જો કરતા રહે, આપણે એમાં ધ્યાન આપીએ તો આપણું કામ ન થાય ભઈલા. આપણે તો આપણું કામ કરતા રહેવાનું, એમને એમનો જે જવાબ છે મળી જશે. તમે વિચાર કરો, આ એ જ અમેરિકા છે, એ જ ચાઇના છે, એ જ જાપાન છે, એ જ લંડન છે, એ જ ફ્રાન્સ વાળા છે. દુનિયાનો એક કે દેશ એવો નથી કે મોદી સાહેબ જાય ત્યારે એને હોશે મોશે વધાવતો નથી. આ આપણા મોદી સાહેબ છે. અને મોદી સાહેબ કહે છે કે જ્યારે દુનિયાના લીડરો મારી જોડે હાથ મિલાવતા હોય છે ને ત્યારે એ નરેન્દ્ર મોદી જોડે હાથ નથી મિલાવતા, 130 કરોડ ઇન્ડિયાના લોકો જોડે હાથ મિલાવે. આ માણસે અહીંયા તો ગરિમા આપી, ગરીબ માણસે દુનિયાભરની અંદર આપણા દેશનું નામ એને ઊંચું કર્યું છે. ત્યાં સુધી કે ઇઝરાયલમાં પહેલી વાર 70 વર્ષ પછી આપણો પ્રધાનમંત્રી જાય છે. કેમ નહોતા જતા? કારણ કે અમુક લોકોને તુષ્ટિકરણની નીતિ અપનાવવી હતી કે જો આપણે પ્રધાનમંત્રી જશે ત્યાં આગળ તો અહીંયા આપણા જે મુસલમાન ભાઈઓ છે નારાજ થઈ જશે. તમે એ તો વાત જ જવા દો. ઇઝરાયલનો દરેક પ્રધાન, દરેક કેબિનેટનો માણસ એરપોર્ટ ઉપર આવીને બેઠો તો નરેન્દ્ર મોદીને વધાવવા માટે. જે ઇઝરાયલે આપણા દેશને આટલી મદદ કરી છે, વાર તહેવારે આપણા પડખે ઊભો રહ્યો છે. આ પાકિસ્તાનની વોર હોય કે ગમે ત્યારે પ્રોબ્લેમ હોય ત્યારે ઇઝરાયલ વાળા આપણી પડખે ઊભા રહ્યા છે. એમનો સાથ રાખવાના બદલે, એમની જોડે ઊભા રહેવાના બદલે આપણે ભાગતા હતા. અને હવે તમે મજા જુઓ, જે કોંગ્રેસ વાળા કહે છે
કે મોદી સાહેબ ભાગલા પાડી નાખશે, મોદી સાહેબ પોલરાઇઝેશન કરી નાખશે. રાહુલ ગાંધી તો બોલ્યા હતા કે મોદી સાહેબ આવશે એટલે મુસલમાનોનો કત્લેઆમ થઈ જશે, એમને કાપી નાખશે. આ રાહુલ બાબાને આપણે શું કહેવું? મને તો આવતો તો ત્યારે ખબર પડી કે બળદિયા કરીને ગામ છે, પણ આ બુદ્ધિના બળદિયાઓને શું કહેવું? તમને ખબર છે પાકિસ્તાન સિવાય એક કે એક મુસલમાન દેશ મોદીનો મિત્ર છે, એક કે એક દેશ. આજે તો સાઉદી અરેબિયાએ પણ મોદી સાહેબને બહુ મોટું ઇનામ આપ્યું. સાઉદી અરેબિયાએ મોદી સાહેબે કહ્યું કે ભાઈ મને હજ માટે છે ને કોટા ડબલ કરી આપો. જ્યારે સાઉદીના પ્રિન્સ અહીંયા આગળ આવ્યા હતા ત્યારે હમણાં 2-3 મહિના પહેલાની વાત કે મારા મુસલમાન ભાઈઓને તમે જે કોટા આપો છો લિમિટેડ છે, તો એમને હજ માટે જરા કોટા ડબલ કરી આપો. અને બીજું કહ્યું કે ભાઈ તમારી જેલની અંદર અમારા ઘણા નાગરિકો સબડે છે, કારણ કે એમને લેંગ્વેજની ખબર નથી હોતી, કાયદાની ખબર ન હોય તો બિચારા સબડે છે, તો એમના માટે પણ કંઈ કરી આપો. આ વાત કંઈક સવારે કરીએ છે મોદી સાહેબે એમને. સાંજે એ લોકો જમવા પર ભેગા થયા ત્યારે પ્રિન્સે કહ્યું, એ સાઉદી પ્રિન્સે मोदी साहब ने, मोदी साहब कुछ मीठा खा लो आप. क्यों? नहीं मीठा खा लो आप, आपने जो बात बोली थी ना वो मैंने कबूल कर ली है, हज का कोटा डबल कर दिया है और सऊदी की जेल के अंदर जो 850 प्रिजनर थे वो सबको रिहा कर देंगे हम. आए मोदी જેનો પડ્યો બોલ લોકો ઝીલે છે. આજે પુલવામા ને ઉરીમાં જ્યારે એટેક થયો ત્યારે બહુ ધમ પછાડ્યા કર્યા કોંગ્રેસ વાળાઓએ. અને કોંગ્રેસ વાળાઓને હિન્દુઓ જોડે શું કોણ જાણે ખતરાક છે, મને સમજ નથી પડતી. હકીકત પેલો બ્રાહ્મણ બનીને ફર્યો, શર્ટ ઉપર જનોઈ પહેરીને ફર્યો, જ્યાં પછી તો પથ્થર એટલા પૂજે દેવ એને કર્યું, પછી કોઈ કહેતું ભાઈ આ પથ્થર જ છે, આ ભગવાન નથી, એટલે પછી આગળ વધતો એવો સૌ ભ્રમિત થઈ ગયો હતો. અને એ લોકો એનો મણિશંકર અહીંયા પાકિસ્તાનના ખોળામાં બેસીને રડે, બીજા બધા એના પાકિસ્તાનના ખોળામાં બેસીને રડે, ત્યાં સુધી કે કોંગ્રેસની વેબસાઇટ ઉપર લખેલું છે, પાકિસ્તાનને અપીલ કરી છે કે તમે અમને મોદીને હટાવવા માટે મદદ કરો. આ નમાલા, આ માય કાંગલા, જેને આ દેશનું લૂણ ખાધું છે, એ લોકો દુશ્મન દેશના ખોળામાં બેસીને આપણા લીડરને હરાવવાની વાતો કરે છે. અને જ્યારે પાકિસ્તાનના આપણે એટેક કર્યો ત્યારે આ બધી આ છીછરી જમાતે એમ કહ્યું કે તમારી પાસે પ્રૂફ શું છે? મેં તો ઉરી પિક્ચરમાં એક્ટિંગ કરી છે, આપ સૌ જાણો છો. મારી પાસે રજની માહિતી છે કે શું થયેલું હતું, કેવી રીતે થયેલું હતું. જો સાહેબ એક વાત સાંભળી લો, આ આપણી સેના છે ને એ મરદ તો પહેલેથી છે, એનામાં હિંમત તો પહેલેથી છે, જો મને જુસ્સો તો પહેલેથી છે, વર્ષોથી છે. આપણો એક એક જવાન બાહોશ છે, શુરવીર છે. તો ખોટ ક્યાં હતી? ખોટ ક્યાં રહી જતી હતી? મોદી નહોતો ત્યારે મોદી નહોતો ને મોદીએ કહ્યું કે ઠોકો. આજે ઠોકવાની વાત કરીને ત્યારે ચૂપ થઈ ગયા અને પછી ફેંગા થઈ ગયા, દોડવા માંડ્યા. પછી તો તમે વિચાર કરો, એ લોકોનું ગઠબંધન તમે જોયું? એ લોકોનું ગઠબંધન જોયું? મારે એટલું જ કહેવું છે ભાઈ, બધી ઈયળ ભેગી થાય ને તો એનો અજગર ન બને. એ બધી પાપડી વગરની ઈયળો ભેગી થઈ ગઈ અને ગઠબંધન રમવા પડી. અને આ બાજુ મોદીનું ગઠબંધન શું છે? તો કે અમેરિકા છે, ફ્રાન્સ છે, જાપાન છે, લંડન છે, સાઉથ કોરિયા છે. આ બધા મોદીના ગઠબંધનમાં છે. અને ખુલ્લું કહી દીધું, ત્યાં સુધી ટ્રમ્પે પણ કહી દીધું, અમેરિકાના પ્રેસિડેન્ટે, જે અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે આ નમાલાઓએ કાગળ લખેલું હતું કે તમે મોદીને વિઝા નહીં આપતા, એણે પણ કહી દીધું કે હવે પછી જો પાકિસ્તાને કોઈ એટેક કર્યો, પછી જો ઇન્ડિયા જવાબ આપશે તો પછી જોવા જેવી થશે. એટલે
આ ઇમરાન ખાન પણ સમજી ગયા. ઇમરાન ખાન હમણાં બોલ્યા કે જો મોદી જીતશે તો જ શાંતિ બરકરાર રહેશે. એનો મતલબ શું થયો કે બહાદુર માણસ જોડે પનારો પાડો તો જ તમારી શાંતિ સલામત રહેશે. નમાલાને તો કોઈ પણ ટપલી મારીને જતું રહેશે. અને આ મોદીએ બે કામ કર્યા. ઉરીમાં એટેક તો કર્યો, બરાબર એટેક કર્યો, ઠોકી ઠોકીને વીણીને માર્યા. ત્યારે 300 માર્યા ને 200 માર્યા ને આ બધા ગગલાઓ બધા ઊભા થઈ ગયા. કેટલા માર્યા અમને કોને? બધા વીણમાં બેઠા હતા, ઘઉંમાંથી કાંકરા વીણે ને એવી રીતે. અને પેલો સિદ્ધુ નામનો તીતી ઘોડો એ ત્યાં બાજવાને ભેટવા જાય ને અહીંયા આવીને ગમે એમ બોલે ને ઠોકો તાલી. અરે ભગવાન, તું દર ભટક્યો છે લોટો લઈને કે મને પાર્ટીમાં રાખો, મને પાર્ટીમાં રાખો. કોઈ ઊભું નહોતું રાખતું. પછી જેને ઊભું ન રાખે ને આ રાખે, એ ત્યાં ગોઠવાઈ ગયો. મોદી સાહેબે શું કર્યું? જે પાકિસ્તાન ડરાવતું હતું કે અમારી પાસે અણુ શસ્ત્ર છે. તમે જોજો, આ મોદી છે કે પાકિસ્તાન ડરાવતું હતું અણુ શસ્ત્ર છે, તમે જો એટેક કરશો તો અમે અણુ શસ્ત્ર ફેંકીશું, અમે આમ કરીશું, અમે તેમ કરીશું. મોદી સાહેબે સીધું ફેંકીને બતાવ્યું, લે બેટા હવે જણનારીમાં જોર જોય, તારામ તાકાત તું કરી દેખા. એટલે આ બોબડી મોદી સાહેબ એની કાયમ માટે બંધ કરી દીધી. એની જે અણુ શસ્ત્રની પીપુડી હતી એ જ એના ગળામાં ઘુસાડી દીધી. હવે તું વગાડ બેટા, તારાથી વાગતું હોય તો અમે સાંભળવા તૈયાર છે. કાયમ માટેનો એનો અણુ શસ્ત્રનો એકડો ફૂસી નાખ્યો. આ જે એનો ફુગ્ગો ફોડ્યો ને મોદી સાહેબે, આ હિંમતની વાત કરું છું. આને હિંમત કહેવાય. હવે એક વસ્તુ સમજજો, હું તમને બહુ ગંભીરતાપૂર્વક પૂરેપૂરી જવાબદારી સાથે હું તમને આ વાત કહી રહ્યો છું. હું જરાય ડરાવતો નથી કે હું કોઈ એવો પ્રકારનો ખોફ ફેલાવવામાં માનતો નથી. પણ જે કરી રહ્યા છે કોંગ્રેસ વાળાઓ, હવે જે આપણે જે મુસલમાનો જોડે જે પ્રેમથી રહ્યા છીએ, છાયા છે ઝઘડા, પણ હવે આજે મેં કહ્યું પેલો તીતી ઘોડો જે ઉશ્કેરી રહ્યો છે કે બધા મુસલમાનો એક થઈ જાય અને મોદીને કાઢી મૂકે. ત્યાં પેલા ઓવેસી બી બોલેલા હતા કે તમે 15 મિનિટ આપો અમને. એને ખબર નથી બેટા અમે 15 મિનિટ આપીશું, પણ 10 મિનિટ પછી તું નહીં કહેતો કે પોલીસ લાવો અમને બચાવો. પણ આ પ્રકારના જે ફરી રહ્યા છે સમાજની અંદર, હિન્દુસ્તાનમાં ભડકાઉ ભાષણ કરવા માટે જે ઉશ્કેરી રહ્યા છે લોકોને, અને આ બાજુ તમે કોંગ્રેસનું ઘોષણાપત્ર પણ જોઈ લો. એમાં લખ્યું છે કે ભાઈ કાશ્મીરમાંથી તમે આર્મી હટાવી દો. કાશ્મીરમાંથી આર્મી હટે તો શું થાય? કારણ કે ફારૂક અબ્દુલ્લા કહે છે કાશ્મીરમાં અમારે નવો પીએમ જોઈએ. કાશ્મીરનો પ્રધાનમંત્રી જુદો હોય. તારા બાપનો માલ છે? તેરા બાપ છોડ કે ગયા હતા કે તેરી માં? એમને પ્રધાનમંત્રી જોવો છો ત્યાં આગળ પેલો એનો બાબો ઉમર અબ્દુલ્લા એ બી કે એનામ છનામ બકવાસ કરતો હોય છે. કોંગ્રેસ વાળા તો ઠેકડા મારી જ રહ્યા છે. આ લોકો કઈ કોલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. અને આ બાજુ ઘોષણાપત્ર કે તમે જો કાશ્મીરમાંથી આર્મી હટાવી દો એટલે કાશ્મીરમાંથી મોકળો રસ્તો થઈ જાય પાકિસ્તાનીઓને અહીંયા આગળ આવવાનો. અને બીજો કાયદો કાઢવાની વાત કરે છે કે તમે કોઈ પણ દેશ વિરોધી કાર્ય કરતો હોય તો એમાં સિડિશનનો કાયદો નહીં રાખવાનો. સિડિશન એટલે તમે દેશદ્રોહનો કાયદો લગાડી શકો. એ કાયદો પણ રદ કરવાની આ માંગણી કરે છે. તો આપણે આ સમજવાનું છે, આપણે આ સમજવું રહ્યું. તમે વિચાર કરો, અમારા બોલિવૂડમાં પણ અમુક લોકો છે જેને ઇલેક્શન આવે ને એટલે પ્રસૂતિની વેદના ઉપડે, અને જેવું ઇલેક્શન પતી જાય એટલે કસુવાવટ થઈ જાય. પહેલો વરસાદ થાય ત્યારે ખબર પેલી જીવાતો આવે, આવી આ જીવાતો છે બધી ઊભી થઈ જાય. અમને આમ થાય છે ને અમને ડર લાગે છે ને. અરે તને ડર લાગતો હોય બેટા તો તારી જીભડી ન ખુલે.
તારી જીભડી ખુલે છે એ જ દેખાડે છે કે અહીંયા તને કોઈ ડરાવતું નથી, તારામાં કોઈને રસ નથી. આ હિન્દુસ્તાનની જનતા બરાબર સમજે છે કોણ સાચું છે કોણ ખોટું છે. એટલે તમારે આવી રીતે કોઈને અમે ડરાવવાની જરૂર જોતા જ નથી. તમે તમારા મોતે મરશો. તમારી એક્સપાયરી ડેટ તમારી પાછળ જ લખેલી છે, ઊંધા ફરીને વાંચી લો. પણ આ પ્રકારના જે બધા જે દેડકાઓ ઊભા થાય છે વરસાદના સમયે ટ્રાઉં કરતા બહાર નીકળે છે, આ આપણા સમાજમાં એક આખો માહોલ બની રહ્યો છે. માહોલ એવો બની રહ્યો છે કે આપણે મુસલમાન વિરોધી છીએ, આપણે આમ છીએ, આપણે તમે વિચાર કરો, આ મેજોરિટી વિચાર કરતી થઈ ગઈ છે. મેજોરિટી જ્યારે દરેકે દરેક મુસ્લિમ દેશ આપણા દોસ્ત છે, ગાઢ દોસ્તી છે મોદી સાહેબ જોડે. જો આવું જરા પણ હોય તો આ મુસલમાન દેશો આપણી જોડે દોસ્તી કરે? કોઈએ વાંધો ન ઉપાડ્યો. અને આ લોકો બધા વારંવાર ત્યાં બુમાબુમ કરવા જાય છે, તો ત્યાં મુસલમાન દેશો કોઈ સાંભળતા જ નથી એમનું. આવા માહોલથી આપણે બચવાનું છે. અને બીજી વાત, જે મોદી સાહેબે આ દેશનો જે રીતે વિકાસ કર્યો છે, નાત જાત જોયા વગર સબકા સાથ સબકા વિકાસ કર્યો છે. મને ખાલી આ માતાઓ મારી બહેનો બેઠી છે, એક જ તમને વાક્ય તમને મારે વાત કરવી છે કે મોદી કોણ છે. 16-17 વર્ષની ઉંમરે સંસાર છોડીને માણસ નીકળી ગયો હતો. હિન્દુસ્તાનના 22-23 હજાર ગામડાઓમાં ફર્યા છે. એક થેલો લઈને નીકળી ગયા હતા. કોઈ એણે એના પોતાના ભાઈ ભાંડું કોઈના માટે કંઈ જ નથી કર્યું, કોઈના માટે કંઈ જ નથી કર્યું. અને સચર કમિટીએ જ્યારે એમને પૂછ્યું, ગુજરાત આવી હતી સચર કમિટી, ત્યારે પૂછ્યું કે ભાઈ તમે મુસલમાનો માટે શું કર્યું છે, જ્યારે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ ત્યારે. તો મોદી સાહેબ કહે કે મેં કંઈ નથી કર્યું અને મુસલમાનો માટે હું કંઈ કરવાનો પણ નથી. મેં હિન્દુઓ માટે પણ કંઈ નથી કર્યું અને હિન્દુઓ માટે હું કંઈ કરવાનો પણ નથી. હું મારા તમામ 6 કરોડ ગુજરાતી વાસીઓ માટે કરવાનો. જેને પોતે કોઈ ભેદભાવ રાખ્યો નથી, જેને નાત જાત જોઈ નથી, એને ક્યારે કહ્યું છે કે નર્મદાનું પાણી ખાલી પટેલો પીશે, વાણિયાઓ નહીં પીવે, કે રબારી નહીં પીવે, કે મુસલમાનની ગાડી એક્સપ્રેસ વે ઉપર નહીં દોડે? એવું ક્યારે કહ્યું છે? આપણા હિન્દુસ્તાનમાં કોઈ મુસલમાન, મારા મુસલમાન ભાઈઓનું 2 હાથ જોડીને વિનંતી કરું, તમે સમજો, કોઈ મુસલમાન લીડરે ક્યારે કહ્યું નથી એવી વાત મોદી સાહેબે કરેલી હતી. મોદી સાહેબ કહે છે કે મને મુસલમાન એવો જોઈએ જેના એક હાથમાં કુરાન હોય અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય. આ મુસલમાનના વિકાસની વાત છે. મુસલમાન, મારો મુસલમાન ભાઈ ભણે, તરક્કી કરે, વિચારે, સમજે કે તું ભાઈ કુરાન પણ વાંચ, તું બંદગી પણ કર, પણ સાથે સાથે તું ભણ પણ ખરો. અને કોમ્પ્યુટર એટલે સાયન્સ, તું વિચાર પણ કર, 2 સવાલ પણ પૂછ. પણ આ મુસલમાન જમાતને, આટલી મોટી જમાત છે, એને ઈરાદાપૂર્વક આ કોંગ્રેસ વાળાઓએ અને મુસલમાન મૌલવીઓએ, એના જે અમુક ધાર્મિક વડા, એ લોકોએ મુસલમાનોને અંગૂઠા નીચે રાખ્યા છે, અભણ જ રાખ્યા છે, જાહિલ જ બનાવીને રાખ્યા છે. કારણ કે જો મુસલમાન વિચાર કરતો થશે, સામે સવાલ પૂછશે, અને સવાલ પૂછશે તો આ ઢોંગીઓ પાસેનો જવાબ નહીં હોય. અને ઢોંગીઓ પાસે જવાબ નહીં એટલે મુસલમાન હાથમાંથી નીકળી જશે. તો એ મુસલમાનને જો તમારે કાબુમાં રાખવા, તો અભણ બનાવીને રાખો, એને જાહિલ રાખો, એની તરક્કી ન થવા દો. તો મુસલમાન મારા ઈશારે નાચશે, હું ડુગડુગી વગાડીશ ને વાંદરાની જેમ નાચશે. પણ જો મુસલમાન ભણતો થઈ ગયો, સમજતો થઈ ગયો, સવાલ પૂછતો થઈ ગયો, તો મારા હાથમાં નહીં રહે. કોઈ મુસલમાન વડાએ ક્યારે આવી વાત કરી છે? મને કહો કે એક હાથમાં કુરાન ને બીજા હાથમાં કોમ્પ્યુટર. તો મુસલમાનોએ પોતાનું હિત સમજવાનું છે આની અંદર. તમે આટલા વર્ષથી કોંગ્રેસ જેમ કે છે એવી રીતે તમે રહો છો, તમને પંપાળીને રાખ. તમને ક્યારે પંપાળે છે? પંપાળીને કર્યું શું? પંપાળીને તમને અપંગ બનાવીને રાખે. છોકરાને તમે વધારે વાર તેડી રાખો ને અને પછી જમીન પર મૂકો ને તો ચાલી ન શકે. એને ચાલતો કરવું હોય ને તો એને અમુક ઉંમર પછી જમીન પર છોડી દેવું પડે. તો આ મુસલમાનો માટે મોદી સાહેબે આ કર્યું. અને એ મોદી સાહેબને એ જ્યારે સંસાર છોડી જતા આટલું દેશ માટે 18-20 કલાક કામ કરે ભાઈ તમારા માટે. 18-20 કલાક પોતાના ખિસ્સા ભર્યા નથી. તમે એના ભાઈ ભાંડવો જોઈ લો. અને જ્યારે એમના માતા રિક્ષામાં જતા હોય ત્યારે આ નગણો કહે છે
કે એની માં રિક્ષામાં જાય છે, ભાઈ રિક્ષામાં જાય છે કારણ કે સ્વાવલંબી છે, ખોટા પૈસા ખાવાની આદત નથી, એમના સંસ્કાર અલગ છે. તમારી જેવું નથી કે તમારું આખું ખાનદાન સાલું બેલ ઉપર છે અને ચોકીદાર ચોર એ બોલે છે. બોલો, ચોકીદાર ચોર છે બોલીને કાગડો મોર થઈ ગયો. તમે પોતે બેલ ઉપર છૂટેલા છો ભાઈ, તમે કોને ચોકીદાર ચોર છો? કઈ મારો કહેવાનો, મારે બહેનોને એક જ કહેવું હતું કે મોદી સાહેબ માટે જેટલી ગાળો બોલાય છે એના મધરને શું થતું, હીરાબાના મનમાં શું થતું હશે? તમે વિચાર કરો કે મારો છોકરો કોના માટે આ સંસાર છોડીને ગયો, કોના માટે ભર જુવાનીમાં એને ઘર છોડી દીધું, ભટક્યો, ખાધા પીધા વગર ભટક્યો, તપ કર્યું એને આ દેશ માટે. આ દેશ કે જે બધાનું સારું કરવા જઈ રહ્યો છે, માને કશું ખોટું કર્યું નથી, એને પોતાનો સ્વાર્થ ક્યારે સાધ્યો નથી, એને અમારા સામું પણ જોયું નથી. સગી માતાને છોડીને ભારત માતાના પડખે ઊભો છે. એ માણસ માટે આવી ગાળો બોલાય તો એક માના હૃદયને શું થતું હશે એનો જ હું તમને વિચાર કરવાનું કહું છું. અને બીજી એક વાત, જ્યારે 23મી તારીખે મતદાન છે ત્યારે તમે મત આપવા જાઓ ત્યારે તમે ખાલી સ્મરણ કરી તમારા ભગવાનનું તમારી છાતી પર હાથ મૂકી પોતાની જાતને એક સવાલ પૂછજો કે તમે તમારા છોકરાને રાહુલ ગાંધી બનાવવા માંગશો કે નરેન્દ્ર મોદી બનાવવા માંગશો? આનો તમને જે જવાબ મળે એને વોટ આપજો. તથાસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.